નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી સુરેન્દ્રનગરની આઈટીઆઈ મૂડી અને તાપીની આઈટીઆઈ કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આઈટીઆઈ કુકરમુંડામાં 276 બેઠકો હતી, જેને હવે વધારીને 436 કરવામાં આવી છે. જ્યારે આઈટીઆઈ મૂડીમાં અગાઉ 240 બેઠકો હતી, તેને વધારીને 480 કરવામાં આવી છે. આશરે ₹16 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ ભવનના લોકાર્પણ પ્રસંગે કુકરમુંડા ખાતે શ્રમ અને કૌશલ્ય રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ મૂડી ખાતેથી વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ તેમજ તે કૌશલ્યના અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. આજે લોકાર્પણ થયેલા નવીન આઈટીઆઈ ભવનોને મળીને ગુજરાત સરકારે ગત 2 વર્ષમાં 11 અદ્યતન આઈટીઆઈ ભવનોનું નિર્માણ કર્યું છે. એટલું જ નહીં, રાજ્યના વધુમાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તાલીમબદ્ધ કરી શકાય તે માટે આઈટીઆઈની બેઠકોમાં પણ વધારો કર્યો છે. એમના રોજગારી માટેની હંમેશા ચિંતા કરતા હોય છે. એના ભાગરૂપે છેલ્લા 2 વર્ષમાં આરટીઆઈના જે મકાન છે એ જૂના થઈ ગયા હોય તો સરકાર એમાંથી કરોડો રૂપિયા ખર્ચીને નવા મકાન થાય, એની સાથે જે સીટો છે એ સીટોમાં વધારો થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે. એના ભાગરૂપે આજે ગુજરાતમાં 2 એટલે મુરી તાલુકામાં 240 વિદ્યાર્થીઓ જે હતા એની જગ્યાએ બીજા 240 વધશે અને અંદાજે 6 કરોડ રૂપિયાથી વધારે બાંધકામ જે ખર્ચ કર્યો છે એના કારણે મુરી તાલુકાના યુવાન મિત્રોને જે તાલીમ અપાતી હતી એની અંદર અનેક 21મી સદીની સુવિધા સાથેની પ્રાપ્ત થવાની છે. તેની સાથે સાથે કુકરમુંડા તાલુકામાં પણ એ જ પ્રકારે 276 બેઠકો હતી, એમાં 160 બેઠકો વધશે એટલે 436 બેઠકો કુલ થવાની છે. તો આગળ પણ 10 કરોડથી વધારે રૂપિયા આપીને તો આગળ પણ આધુનિકતાથી તૈયાર થાય એ પ્રકારની બાંધકામ વ્યવસ્થા, રૂમોની વ્યવસ્થા એ પ્રકારની કરી છે. આવનાર સમયમાં શ્રમ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ છે એ સખત મહેનત કરીને રોજગાર ગુજરાતમાં કોઈ બેરોજગાર ના રહે એ પ્રકારનું કદમ આજે આગળ વધારી રહ્યું છે અને એના લોકો જે વિદ્યાર્થીઓ જે તૈયાર થાય એ સ્કિલ સાથે તૈયાર થાય એ પ્રકારનું ભણે કે ભણી રહ્યા પછી 2-3 વર્ષમાં જ એને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. હું બંને તાલુકાના તમામ યુવાન મિત્રોને ખૂબ દિલથી શુભકામનાઓ આપું છું અને કહું છું કે સરકાર હંમેશા તમારી સાથે છે. તમે તાલીમબંધ ભણો, રોજગારીની વ્યવસ્થા ગુજરાત સરકાર 100% કરી દેવાની છે. એ ભાવના સાથે દરેક વિદ્યાર્થી આમાં નવી બિલ્ડિંગની અંદર, નવા મકાનની અંદર ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે. તો શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વધુમાં જણાવ્યું છે કે ગત 20 વર્ષ દરમિયાન વિશ્વના 500 પ્રતિષ્ઠિત ઉદ્યોગો પૈકી 100 જેટલા ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. આ પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોને તેમની જરૂરિયાત મુજબનું કૌશલ્યવાન માનવબળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે કેટલાક ઉદ્યોગો સાથે MOU કરીને સ્થાનિક યુવાનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડી છે. આવા નવતર અભિગમોના પરિણામે ગુજરાતના બેરોજગારી દરમાં ઘટાડો આવ્યો છે. સાથે જ રોજગાર કચેરીઓ દ્વારા યુવાનોને રોજગાર પૂરો પાડવામાં આજે ગુજરાત દેશમાં આજે એક વાતનો આનંદ છે, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના યુવાનોને સરસ તાલીમ આપી શકાય, એમના રોજગારી માટેની હંમેશા ચિંતા કરતા હોય છે. એના ભાગરૂપે છેલ્લા 2 વર્ષમાં આરટીઆઈના જે મકાન છે એ જૂના થઈ ગયા હોય તો સરકાર એમાંથી કરોડો રૂપિયા ખર્ચીને નવા મકાન થાય, એની સાથે જે સીટો છે એ સીટોમાં વધારો થાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે. એના ભાગરૂપે આજે ગુજરાતમાં 2 એટલે મુરી તાલુકામાં 240 વિદ્યાર્થીઓ જે હતા
એની જગ્યાએ બીજા 240 વધશે અને અંદાજે 6 કરોડ રૂપિયાથી વધારે બાંધકામ જે ખર્ચ કર્યો છે એના કારણે મોરી તાલુકાના યુવાન મિત્રોને જે તાલીમ અપાતી હતી એની અંદર અનેક 21મી સદીની સુવિધા સાથેની પ્રાપ્ત થવાની છે. તેની સાથે સાથે કુકર મુંડા તાલુકામાં પણ એ જ પ્રકારે 276 બેઠકો હતી, એમાં 160 બેઠકો વધશે એટલે 436 બેઠકો કુલ થવાની છે. તો આગળ પણ 10 કરોડથી વધારે રૂપિયા આપીને તો આગળ પણ આધુનિકતાથી તૈયાર થાય એ પ્રકારની બાંધકામ વ્યવસ્થા, રૂમોની વ્યવસ્થા એ પ્રકારની કરી છે. આવનાર સમયમાં શ્રમ અને રોજગાર વિભાગ છે એ સખત મહેનત કરીને રોજગાર ગુજરાતમાં કોઈ બેરોજગાર ના રહે એ પ્રકારનું કદમ આજે આગળ વધારી રહ્યું છે અને એના લોકો જે વિદ્યાર્થીઓ જે તૈયાર થાય એ સ્કિલ સાથે તૈયાર થાય એ પ્રકારનું ભણે કે ભણી રહ્યા પછી 2-3 વર્ષમાં જ એને રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે. હું બંને તાલુકાના તમામ યુવાન મિત્રોને ખૂબ દિલથી શુભકામનાઓ આપું છું અને કહું છું કે સરકાર હંમેશા તમારી સાથે છે. તમે તાલીમબંધ ભણો, રોજગારીની વ્યવસ્થા ગુજરાત સરકાર 100% કરી દેવાની છે. એ ભાવના સાથે દરેક વિદ્યાર્થી આમાં નવી બિલ્ડિંગની અંદર, નવા મકાનની અંદર ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે મારી